અમદાવાદમાં કેરીલા બ્રિજ પાસે એક યુવકની લાશ મળી આવી હતી, જે મામલે પોલીસ તપાસ આરંભી તો સામે આવ્યું કે મૃતકના પત્ની પ્રેમીએ જ તેના પતિની હત્યા કરી નાખી હતી। આખી ઘટના વિશે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। અમદાવાદ શહેરના કેરીલા બ્રિજ પાસે 3 સંતાનોના પિતાની ફિલ્મ ઢબે હત્યા કરી દેવાતા સનસનાટી મચી જવા પામી છે। અજાણ્યા શખ્સે યુવકનું અડધું ગળું કાપીને કરપીણ હત્યા કરી નાખી હતી। ઈસનપુર પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રમજાન માસ શરૂ થયો હોવાથી મૃતક યુવક તેના બાળકો માટે નવા કપડાં અને પત્નીને ઘર ખર્ચના રૂપિયા આપીને નરોડા પરત ફરી રહ્યો હતો। ત્યાં રસ્તામાં અજાણ્યા શખ્સોએ તેનું અડધું ગળું કાપીને હત્યા કરી નાખી હતી। વધુ તપાસ કરતા હત્યા કરનારા અન્ય કોઈ નહીં પરંતુ મૃતકની પત્નીની પ્રેમી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઈ છે। 3 વર્ષ અગાઉ અજીજ ખાને પત્ની સાથે મનમેળ નહીં આવતા છૂટાછેડા લીધા હતા। અજીજ ખાનની પત્ની 3 સંતાનો સાથે વટવામાં ભાડે રહેવા જતી રહી હતી, પરંતુ 2 મહિના પહેલા અજીજ ખાન માતાની મૃત્યુ બાદ દંપતી વચ્ચે ફરી સંબંધો કેળવાયા હતા। રમજાન બાદ અજીજ ખાનની પત્ની સાથે ફરીથી નિકાહ કરવાનો હતો। રવિવારે રાત્રે અજીજ ખાન નરોડાની પત્ની અને બાળકો માટે નવા કપડાં લઈને વટવા આપવા ગયો હતો। બાદમાં વટવાથી નરોડા ઘરે જતો હતો। પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓને અણબનાવ હતો અને છેલ્લા 2 વર્ષથી તેઓ અલગ રહેતા હતા। આ 2 વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા। 2 મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે, જેથી તેઓ અલગ રહેતા હતા। ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા, છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા, ફરીથી તેઓએ નિકાહ કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એક સાથે રહેવા લાગેલ હતા, જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલું હતું અને તેઓએ આ એક્સ્ટ્રીમ પગલું ભરેલ છે। મૃતક યુવક અને તેની પત્ની વચ્ચે સમાધાન થતા બંને રમજાન બાદ ફરી ઘર વસાવવાના હતા, જેથી પ્રેમિકાથી વિખોટા પડવાની ચિંતામાં આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। નરોડા પાટિયા પાસે આવેલી નુરાની મસ્જિદ નજીક રહેતા 34 વર્ષીય અજીજ ખાન પઠાણ વર્ષ 2009માં લગ્ન થયા હતા। લગ્ન બાદ અજીજ ખાન નરોડા પાટિયા પાસે ભાડાના રૂમમાં પત્ની અને 3 બાળકો સાથે રહેતા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।